નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર અમદાવાદ હાઈવેના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા, પમ્પિંગ કરી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ। પાલનપુરમાં વરસાદને પગલે એરોમા સર્કલ પર ટ્રાફિક જામ થતા 3 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી। પાલનપુરમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। શહેરના અનેક વિસ્તારોમાં દુકાનોમાં અને ઘરોમાં પાણી ભરાતા શહેરીજનોની હાલત કફોડી બની। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કૃષિ વિદ્યાલય થરાદ ખાતે સંપૂર્ણતા અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠામાં પાલનપુર વડગામમાં પણ ધોધમાર વરસાદ। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના તાંડા, વડગામ, પાલનપુર અને અમીરગઢ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। પાલનપુર શહેરમાં કેટલીક જગ્યાએ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તા પાણીમાં ડૂબી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। અમીરગઢમાં વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારમાં રોડ પર ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા। જો બનાસકાંઠામાં સવારે 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીના વરસાદના આંકડાની વાત કરીએ તો તાંડામાં સૌથી વધુ 200 મીમી, વડગામમાં 2 ઇંચ, પાલનપુરમાં 2 ઇંચ અને અમીરગઢમાં 8 મીમી વરસાદ નોંધાયો। જેમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, ત્યારે પાલનપુર તાલુકાના કાણોતર અને વડગામ છનિયાણા ગામમાં પાણી ભરાયા। જ્યારે હાઈવેથી ચાંગા, ચંગવાડા, મેતાગામ તરફ જવાના માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અને વરસાદી પાણી ગામમાં ભરાતા લોકો તેમજ વાહન ચાલકો અટવાયા। અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અને અવારનવાર સર્જાતા અકસ્માતમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે। આખી એક અકસ્માતની ઘટના પાલનપુર ડીસા હાઈવે ઉપર ચંડીસર બ્રિજ નજીક સામે આવી છે અને ચંડીસર બ્રિજ નજીક માર્ગથી પસાર થતો એક રાહદારી ટ્રેલરના પાછળ ટાયરમાં આવી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। જોકે અકસ્માત સર્જાતા આજુબાજુથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા ગઢ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતક રાહદારીના મૃતદેહને પીએમ અર્થે ચંડીસર CHC ખાતે લઈ જવામાં આવ્યું। ત્યારે સમગ્ર મામલે ગઢ પોલીસ દ્વારા જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મૃતક પરપ્રાંતીય હોય તેવું લાગી રહ્યું છે, જેના પગલે મૃતકના પરિવારજનોની તપાસ હાલમાં કરવામાં આવી રહી છે। પાલનપુરમાં વરસાદને પગલે એરોમા સર્કલ પર ટ્રાફિક જામ થતા 3 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી। પાલનપુરમાં વરસાદને પગલે એરોમા સર્કલ પર ટ્રાફિક જામ થતા 3 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી। પાલનપુર હાઈવે ઉપર ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ। પાલનપુર શહેરના પ્રવેશદ્વાર ગણાતા એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે, પરંતુ વહીવટીતંત્ર ટ્રાફિકના નિવારણ માટે અવારનવાર નિતનવા કિમિયાઓ અજમાવી રહ્યું છે અને ટ્રાફિકની સમસ્યા ઘટવાને પગલે દિન પ્રતિદિન વધી રહી છે। જોકે પાલનપુર ટ્રાફિક પોલીસની બેદરકારીને પગલે પણ ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પાલનપુરમાં ગુરુવારે સવારે આવેલા વરસાદને પગલે એરોમા સર્કલ પર ટ્રાફિક જામ થઈ જતા વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી। ટ્રાફિકના એમ્બ્યુલન્સ ફસાતા ઇમરજન્સી સેવાઓ પણ ખોરવાઈ હતી। જોકે વહીવટીતંત્ર દ્વારા એરોમા સર્કલને નાનું કરવા માટેની કામગીરી કેટલાય સમયથી ચાલી રહી છે, પરંતુ કામગીરી ધીમી ગતિએ ચાલતા વાહન ચાલકોને અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવું પડે છે। ગુરુવારે અમદાવાદ પાલનપુર હાઈવે, ડીસા પાલનપુર હાઈવે અને પાલનપુર આબુ રોડ હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ જતા કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અંડરબ્રિજ બનાવે, પરંતુ વરસાદી પાણીનો નિકાલ ક્યાંથી કરવો એ પણ બાબત ધ્યાનમાં ન લેતા પાણી। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અંડરબ્રિજ બનાવી લોકોને આવવા જવા માટે અંડરબ્રિજ બનાવાયેલો છે, પરંતુ બનાવતી વખતે તંત્રને કે કામ કરનાર કંપની કે કોન્ટ્રાક્ટરની બુદ્ધિ બેર મારી ગઈ હોય તેમ લાગે છે, કારણ કે ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ક્યાંથી કરવો એ બાબત ધ્યાનમાં ન લેતા આજે સામાન્ય વરસાદમાં પણ પાલનપુર અમદાવાદ હાઈવેના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા તંત્ર હરકતમાં આવ્યું અને પમ્પિંગ કરી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ હતી। ત્યારે અંડરબ્રિજમાં પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। પાલનપુરમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ।
પાલનપુરમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. શહેરના અનેક વિસ્તારોમાં દુકાનોમાં અને ઘરોમાં પાણી ભરાતા શહેરીજનોની હાલત કફોડી બની. તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા. બનાસકાંઠા જિલ્લા ગુરુવારે સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું હતું, જેમાં પાલનપુર શહેરમાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પાલનપુર શહેરમાં આવેલા કીર્તિસ્તંભ વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો હતો. જ્યારે શહેરના મફતપુરા વિસ્તારમાં પાણી ભરાતા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા લોકોને ઘરવકરીને પણ નુકસાન થવા પામ્યું હતું. જ્યારે જૂના બસ સ્ટેન્ડ ખાતે પણ પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. બીજી બાજુ પાલનપુર અંબાજી હાઈવે ઉપર વીરપુર પાટિયા નજીક કેડસમાં પાણી ભરાઈ જતા અંબાજી તરફ જતા અને પાલનપુર તરફ આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવવી પડી હતી. જ્યારે પાલનપુરના ગઠામણ પાટિયા નજીક 10 ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. કેટલાક વાહનો બંધ થઈ જવા પામ્યા હતા અને જેને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અને પાલનપુરમાં તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવા જે કરવામાં આવ્યા હતા તે તમામ દાવા પોકળ સાબિત થયા હતા અને લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. નમસ્કાર, મારું નામ પટેલ ધારા છે. હું MSWની વિદ્યાર્થીની છું. અહીંયા તમે જોઈ રહ્યા છો કે માઇનોર વરસાદ પડવાથી જે થોડો ઘણો વરસાદ છે તેનાથી કેટલું પાણી ભરાઈ ગયું છે. મુસાફરોને કેટલી તકલીફ થઈ રહી છે. અહીંયા ગટરનું પાણી ને વરસાદનું પાણી ભેગું થઈ ગયું છે. ત્યાં આવી થોડી ના લીધે બધું પાણી ભેગું થયું છે, તેથી અમને આવવા જવામાં થોડી તકલીફ થાય છે. તો એનાથી નિવેદન છે કે આ રસ્તા થોડા વગી કરે, એની સિસ્ટમ થોડી સુધારે, એની મારી નમ્ર વિનંતી છે. અને આટલા માઇનોર વરસાદથી જો આવી તો સમસ્યા થતી હોય તો બીજા કેટલાક ગામડામાં કેવી સમસ્યા થતી હોય છે, તો એના માટે એક્શન લેવી પડે છે. થેન્ક યુ. ડીસા ખાતે સામાજિક સમરસતા મંચ ગુજરાત પ્રાંત દ્વારા ડીસાના પ્રાંત ઓફિસર સાહેબશ્રીને અભ્યાસક્રમમાં લીધેલ શ્રીમદ ભાગવત ગીતા બાબતના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર ડીસા ખાતે સામાજિક સમરસતા મંચ ગુજરાત પ્રાંત દ્વારા ડીસાના પ્રાંત ઓફિસર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ડીસા નગરમાં વસતા હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના વિવિધ સંગઠનો એકત્રિત થઈ શિક્ષણ વિભાગ દ્વારા શ્રીમદ ભાગવત ગીતાનું પાઠ્યપુસ્તક આ વર્ષથી અભ્યાસક્રમમાં લાવવામાં આવેલ છે તેનું સમર્થન કરવામાં આવ્યું અને તત્વો દ્વારા પાઠ્યપુસ્તકનો વિરોધ કરવામાં આવેલ, તેમાં તમામ હિન્દુ સમાજે એક સાથે સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે. શ્રીમદ ભાગવત ગીતાનું પાઠ્યપુસ્તક અભ્યાસક્રમમાં દાખલ કરવા બદલ શિક્ષણ વિભાગને અભિનંદન આપવામાં આવ્યા અને સરકારના નિર્ણયના સમર્થનમાં સામાજિક સમરસતા મંચના નેતૃત્વમાં મોટી સંખ્યામાં આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ સામાજિક ધાર્મિક સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ, ભારત વિકાસ પરિષદ, સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર, જલારામ ટ્રસ્ટ, ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ, રોટરી ક્લબ, સ્વામિનારાયણ પરિવાર, ખેતેશ્વર ગૌ સેવા ટ્રસ્ટ, શૈક્ષિક મહાસંઘ, હિન્દુ યુવા સંગઠન, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, બજરંગ દળ, રોટરી ક્લબ, વિદ્યાભારતી, સમસ્ત બ્રહ્મ સમાજ, અનુસૂચિત જાતિના આગેવાનો, સામાજિક સમરસતા ગતિવિધિના કાર્યકરો હાજર રહી ડીસા પ્રાંત ઓફિસર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. વિશેષ ઉપસ્થિતિ એવા પૂજ્ય સંત શ્રી ભરતગીરી બાપુએ વિરોધ કરનારાઓને સખત શબ્દોમાં વખોડીને સરકારશ્રીના આવા સમાજ ઉપયોગી નિર્ણયની પ્રશંસના કામગીરી માટે સરાહના કરવામાં આવી હતી. આજરોજ સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ કે થોડાક સમય પહેલાં અમુક હિન્દુ ધર્મ વિરોધી લોકો દ્વારા એક આવેદનપત્ર આપેલ કે ભગવદ્ ગીતાના મૂલ્યો પાઠ્યક્રમમાંથી હટાવવામાં આવે. ખરેખર ભગવદ્ ગીતા એ એક હિન્દુ ધર્મનો ગ્રંથ નહીં, પરંતુ સમગ્ર માનવ જાતને ઉત્કૃષ્ટ મૂલ્યોનો, સંસ્કારોનું સિંચન કરેલો ગ્રંથ છે. અને એમાં દરેક માનવ જાતને કર્મના આધારે, કર્મના સિદ્ધાંતના આધારે એના મૂલ્યો રજૂ કરેલા છે. એ પુસ્તક ખરેખર નાના બાળકોને અથવા માનવ જાતને જો કદાચ પાઠ્યક્રમમાં ભણાવવામાં આવે તો એ ખૂબ જ સંસ્કાર સિંચનનું કામ કરશે. રાજ્ય સરકારે પાઠ્યક્રમમાં જે મૂકવું એ ખૂબ અભિનંદન પાત્ર છે, પણ અમુક લોકોને આ વસ્તુ પતતી નથી, જે રાજકીય લોકો હોય કે ભલે ધર્મના વિરોધી લોકો હોય. તો રાજ્ય સરકારને અમે નિવેદન કરીએ છીએ કે આ પુસ્તકની અંદર મૂલ્યો સારા ઉમેર કરી અને ભગવદ્ ગીતાના મૂલ્યો ભણાવવામાં આવે અને જે વિરોધ કરે છે એ વિરોધને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. જય હિન્દ. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કૃષિ વિદ્યાલય થરાદ ખાતે સંપૂર્ણતા અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો.
વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કૃષિ વિદ્યાલય થરાદ ખાતે સંપૂર્ણતા અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો. થરાદ તાલુકાના 4 ગ્રામ સંગઠનના 22 સ્વસહાય જૂથોને કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પેટે ₹33 લાખનું ચેક અર્પણ કરાયો. લાભાર્થીઓને માતૃશક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિ કીટ અને ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરાયા. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ સંપૂર્ણતા અભિયાન ઉત્સવનો આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતેથી શુભારંભ કરાયો હતો, જે અંતર્ગત અધ્યક્ષશ્રીએ મહિલાઓના સ્વાસ્થ્યની ખાસ ચિંતા કરતા પોષણનું સ્તર ઊંચું આવે અને કુપોષણ ઘટે તે માટે વિશેષ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો અને ભારત સરકારના નીતિ આયોગ દ્વારા મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યના 10 જિલ્લાના 13 તાલુકાઓ પૈકી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. જે અન્વયે જિલ્લામાં કૃષિ વિદ્યાલય થરાદ ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સંપૂર્ણતા અભિયાન લોન્ચ કાર્યક્રમનો શુભારંભ કરાયો. તો બાકી લોકો આમાંથી શીખીને આગળ વધશે અને બીજા લોકો માટે સરકાર આના માટેની પછી યોજના આખી બનાવશે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બંને આમાંથી શીખે છે, જુએ છે. તમારો ટ્રાયલ છે. આ ટ્રાયલમાંથી નીતિ આયોગમાંથી પણ આવ્યા છે બધા, જે પોલિસી નિર્ધારણ કરે છે. તો અહીંથી તમારો અનુભવ ત્યાં પહોંચે, ત્યાંથી પછી આગળ વધારી શકાય. થરાદ વિસ્તારની અંદર થરાદ તાલુકાને જે રાજ્ય સરકારે આ પ્રમાણે પસંદ કર્યો છે, કલેક્ટર એનું લીડ રહી રહ્યા છે, મોનિટરિંગ પણ સતત થઈ રહ્યું છે. પરંતુ બધા એક વ્યક્તિ જેટલા રસ કલેક્ટરશ્રીને છે એટલો જ રસ તમને હોવો જોઈએ, એક કર્મચારીને હોવો જોઈએ, તો થઈ શકે. એક વ્યક્તિ કશું ના કરી શકે. હું પદાધિકારીઓને પણ એ પ્રમાણેની ભલામણ કરીશ કે આ કામને એક દૈવી કામ છે, ભગવાનનું કામ છે એવું સમજીને પોતાના ગામને કમસે કમ નક્કી કરો. પોતાનું ગામ એમાં કોઈ કુપોષિત નહીં રહે એના માટે જે વ્યવસ્થા તંત્ર છે એની સાથે જોડાવો. પ્રજાનો સહયોગ જોઈએ, અવેરનેસ માટેની વ્યવસ્થા કરવી પડે, એમાં બધા જોડાવો. આજના તબક્કે હું તમામ અધિકારી કર્મચારી મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પણ આપું છું કે આ કામની અંદર આપણને સૌને સફળતા મળશે. ખૂબ શુભકામનાઓ. જે આપણે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ જે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે, એની અંદર સંપૂર્ણતા અભિયાન એટલે 6 અલગ અલગ પાસાઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેની અંદર આવનાર 3 મહિના સુધી સતત મહેનત કરીને સુધારો લાવવા માટે આખું તંત્ર જે છે આજથી કામે લાગવાનું છે. મુખ્યત્વે એની અંદર આરોગ્ય અને કૃષિ આ 2 ક્ષેત્રના પાસાઓ જે છે પસંદ કરવામાં આવ્યા છે. દાખલા તરીકે સગર્ભાઓનું નોંધણી બરાબર થાય, સગર્ભાઓની તપાસ બરાબર થાય, બાળ મૃત્યુ, શિશુ મૃત્યુ અને બાલ મરણ વગેરે ઘટે, માતા મરણ ઘટે અને પછી કુપોષણનું રેટ ઘટે અને સાથે સાથે સોઇલ હેલ્થ કાર્ડનું કામ થાય. તો મુખ્યત્વે આરોગ્ય અને કૃષિ આ 2 ક્ષેત્રને સિલેક્ટ કરીને લગભગ 6 જેટલા પાસાઓ પસંદ કરીને 3 મહિના સુધીનો એક સતત કાર્યક્રમ આજથી આપણે શરૂ થઈ રહ્યું છે. અને સાસણમાં વીજ કરંટ લાગવાથી ડેરીના પૂર્વ ચેરમેનનું મોત નિપજતા ગામમાં શોકની લાગણી છવાઈ. સાસણમાં વીજ કરંટ લાગવાથી ડેરીના પૂર્વ ચેરમેનનું મોત નિપજતા ગામમાં શોકની લાગણી છવાઈ. પાલનપુર તાલુકાના સાસમ ખાતે વીજ કરંટ લાગવાથી દૂધમંડીના પૂર્વ ચેરમેનનું મોત નીપજ્યું હતું, જેને પગલે તેમનો પરિવાર નોંધારો બન્યો હતો. અને સમગ્ર ઘટનાની વિગત પ્રમાણે પાલનપુર તાલુકાના સાસમ ગામમાં રહેતા મુકેશભાઈ મફાજી ઠાકોર કે જેઓ દૂધમંડીના પૂર્વ ચેરમેન હતા અને સાસમ ગ્રામ પંચાયતના ગઠ્ઠરમાં ડેપ્યુટી સરપંચ તરીકે હતા અને તેઓ ગામમાં દુકાન ચલાવતા હતા અને ગુરુવારે સવારે દુકાન ખોલવા જતા દુકાન બહાર આવેલ સજાની એંગલને હાથ અડતા એંગલ પર લાગેલા વીજ વાયરનો કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું, જેના પગલે સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. જોકે મુકેશજીના પરિવારમાં 2 દીકરા અને પત્ની છે અને ત્યારે મુકેશજીનું આકસ્મિક અવસાન થતાં તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું અને પરિવારનો અંધારો બન્યો. જોકે વીજ કરંટની સમગ્ર ઘટના મામલે ગઢ વીજ કચેરીના ડેપ્યુટી ઇજનેર દીપક મેવાડાને જણાવ્યું કે દુકાનની અંદરથી બાજુની દુકાનમાં લઈ જવામાં આવેલ વીજ વાયર દુકાનની બહાર બનાવેલ સજાની એંગલ પર બાંધેલો હોય. વાયર ક્ષતિગ્રસ્ત હોવાને કારણે વીજ કરંટની ઘટના બની હતી. વડગામ તાલુકો એટલે ધાંધાર પ્રદેશ, જ્યાં બારે માસ નદી નાળા તળાવ છલકાતા હતા, પણ છેલ્લા ઘણા સમયથી તાલુકામાં નદી નાળા તળાવ કૂવા કોરા ધાકોર હોય અને પાણી તળ ઊંડા જવાથી ખેડૂતોની મહામૂલી જમીનો જે પાણી વગર પડતર હોય એ ખેડૂતને ખેતી કરવી પણ મુશ્કેલ અને પશુપાલન ઉપર નિર્ભર તાલુકાના ખેડૂતોને પશુઓનું પાલન પોષણ કરવાનું પણ મુશ્કેલ હોય. ત્યારે આ વર્ષે તાલુકામાં કાળઝાળ ગરમી વધુ પડતી હોય ત્યારે ઘણા સમય સુધી મેઘરાજાએ રાહ જોડાવીને તારીખ 4 જુલાઈ 2024ને સવારે વડગામ તાલુકામાં ધીમી ધારે મેઘરાજાનું આગમન થતાં તાલુકાના ખેડૂતો અને પશુપાલકો
અને લોકોમાં ખુશી છવાઈ. જ્યારે અંબાજી અને દાંતા પંથક અને અરવલ્લી ગિરિમાળાઓમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં વડગામ તાલુકામાં વહેતી અર્જુની નદીમાં નવા નીર આવતા લોકો દ્વારા વધામણા કર્યા હતા. જ્યારે ચોમાસુ સિઝનમાં સારો વરસાદ થાય તો વડગામ તાલુકામાં પાણી તળ ઊંચા આવે તેવી આશા સાથે લોકો દ્વારા ખુશી વ્યક્ત કરાઈ.